દિવસે આનંદ આરતી ચોકા ઉપર બિરાજમાન સદગુરુ સમાન પૂજ્ય મહાન સાહેબ મુક્તા જીવનદાસ સાહેબ, એમની નિકટમાં પૂજ્ય ગુરુદેવ મહાન સાહેબ, હું નામ જાણતો નથી પણ કનકદાસ સાહેબ, પૂજ્ય મહાત્માઓ, સાધુ સંતો, ભાઈઓ બહેનો, વાલા બાળકો, આપણે જાણીએ છીએ કે એક શ્લોક છે, ગુરુ મિલા તો સબ મિલા, ના તો મિલા ન કોઈ, માત પિતા સુત બંધવા એ તો ઘેર ઘેર હોય. ગુરુ મળવા એ બહુ મોટી વાત છે, અને જેને ગુરુ સાચા મળ્યા એમને સર્વસ્વ મળી ગયું કહેવાય. ગુરુ મિલા તો સબ મિલા, ના તો મિલા ન કોઈ. માતા પિતા બંધવા ભાઈ બહેન આ તો બધાને ઘેર ઘેર હોય, પણ ગુરુ ઘેર ઘેર હોતા નથી. અને સાચા ગુરુ તો તે કહેવાય કે જે લઘુ નથી તે ગુરુ, જે વિચારથી વિદ્વાન છે, મહાન છે તે ગુરુ, અને પોતાના શિષ્યને પણ પોતાના જેવા મહાન બનાવી શકે તે સાચા ગુરુ કહેવાય. તો આજના દિવસે પોતાના ગુરુને વંદન કરવાનો પવિત્ર દિવસ છે. તો આપણા જીવનની અંદર આપણે કંઈક સારું કરીને જવું જોઈએ. મારી દૃષ્ટિએ જીવનમાં 3 મુદ્દાનું બહુ ધ્યાન રાખવા જેવું છે. એક તો વિદ્યા, બીજું નિર્વ્યસનતા, અને ત્રીજું ભક્તિ. આ 3 વસ્તુ જો જીવનમાં આવી જશે ને તો આપણા જીવનમાં આપણે ધન્ય બની જશું. વિદ્યા વસ્તુ એવી છે કે ભાઈ, સર્વ રોગની ઔષધિ એટલે વિદ્યા. એક વખત વિદ્યા મળી જાય ને તો તમારા સર્વ દુઃખ મટી જાય. સર્વ રોગોની, સર્વ દુઃખોની ઔષધિ એટલે વિદ્યા. એક શ્લોક છે, ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યય કૃતેવર ધતેવ નિત્યમ વિદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ. જેને ચોર ચોરી જતો નથી, ન ભાતૃભાજ્યમ ભાઈ ભાગ માંગતો નથી, ન ભાતૃભાજ્યમ ન ચ રાજહારી રાજા એનો વીરો લઈ શકતો નથી, ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી અને વિદ્યાનો ભાર લાગતો નથી. અને મજાની વાત તો એ છે કે બધું ધન વાપરે તો ઘટે, પણ વ્યય કૃતેવર ધતેવ નિત્યમ વિદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ. જેમ વાપરો તેમ ઘટવાને બદલે વધે, અને વિદ્યા ધન એ સર્વધનમાં પ્રધાન છે. એટલે મિત્રો, આપણા સમાજને મારું તો આહ્વાન છે કે વિદ્યા શિક્ષણ માટે જાગૃત બનવાની ખૂબ જરૂર છે. વિદ્યા સર્વધનમ પ્રધાનમ આપણા બાળકોને આપવું જોઈએ, જાગૃત બનવું જોઈએ. એક મેં લેખ વાંચ્યો તો મિત્રો, આ બાજુ બાંસવાડા ગામનો. બાંસવાડા ગામની અંદર ડુંગરપરા કરીને ગામ છે, ત્યાં 100 ડૉક્ટર છે. 3000ની વસ્તી છે, 40 MBBS અને 60 BHMS ડૉક્ટર. દર 3 ઘરે એક ડૉક્ટર છે. ત્યાં 10 પ્રોફેસર છે એ ગામમાં, 50 શિક્ષકો છે, 25 એન્જિનિયર છે, અને 2 IAS અધિકારી છે. 3000ની વસ્તીમાં મિત્રો આટલું બધું એજ્યુકેશન છે. ત્યાં તમને 2 થી 3 માળના બંગલા સિવાય જોવા નહીં મળે કશું. આટલી સમૃદ્ધિ છે, આટલી વિદ્યા છે. આપણે પ્રેરણા લેવું જોઈએ આજના દિવસે કે આપણે પણ વિદ્યા માટે જાગૃત થવું જોઈએ. 10 થી 12 વડીલો સિવાય ત્યાં કોઈ દીકરી કે કોઈ દીકરો કે કોઈ દીકરાની વહુ ગ્રેજ્યુએટથી ઓછું શિક્ષણ નથી. ત્યાં MA BEd MSc BEd હાઈ લેવલનું શિક્ષણ છે, અને તેથી ત્યાં સમાજ બહુ આગળ છે. મારે બધાને, આપણા સમાજના બધા લોકો ભેગા થયા ત્યારે ખાસ કહેવાનું કે મિત્રો, BA BEd MA BEd કે MSc BEd કે એનાથી આગળ શિક્ષણ લીધા વગર અટકવાની વાત નહીં કરશો.
100 MA BEd હશે સાહેબ, 10 જણા અત્યારે શિક્ષક બની જાય. 100માંથી 10 તો મેરિટમાં આવે કે નહીં આવે? આપણા ગામમાં કરવા જેવું છે, દરેકના સમાજમાં આ બધાને કરવા જેવું છે. વિદ્યાધનમ સર્વધનમ, આ વિદ્યાથી જ તમે આપણે આગળ આવી શકીએ. બીજા સમાજમાં આ જ છે સાહેબ, વિદ્યામાં લોકો બહુ આગળ છે. અને બીજા નંબરમાં આપણે વ્યસની ખૂબ છીએ. વ્યસનથી તો માણસની બરબાદી થાય, પૈસાની બરબાદી, જીવનની બરબાદી, સ્વાસ્થ્યની બરબાદી, બધાની બરબાદી. આ વ્યસન વસ્તુ તો માણસને ખતમ કરી નાખે. એટલે જીવનમાં વિદ્યા, બીજા નંબરમાં નિર્વ્યસનતા, અને ત્રીજા નંબરમાં ભક્તિ. ભક્તિ એક કઠેડો છે, જીવન જીવવાનો સંયમ છે, જીવન જીવવાનો કઠેડો છે. નહીં તો લગામ વગરના ઘોડા જેવું જીવન ચાલે. ભક્તિ એક કઠેડો છે, ભક્તિ એક સંયમ છે. ભક્તિ તમને મર્યાદામાં રાખવાનું શીખવાડે છે, એટલા માટે ભક્તિ જોઈએ. આ 3 વસ્તુ આપણા જીવનમાં હોય ને તો મિત્રો આપણા જીવનમાં સુગંધ આવી જાય, આપણું જીવન સરસ લાગે. આપણી સાથે શું આવવાનું? એક શ્લોક છે કે ધનેની ભૂમે પશુઓ છે કોઠે, ભારિયાની જ દ્વારે. ધનેની ભૂમે, ધન, આ ધન છે ને આપણી ભૂમિમાં આવીને હોય રહેવાનું છે. પશુઓ છે કોઠે, પશુ આપણા કોળમાં રહી જવાના છે. અને આપણે પોતાની નજીકમાં નજીક પત્ની આપણી પોતાની સમજીએ ને, ભારિયાની દ્વારે બિચારી રડતી રડતી દરવાજા સુધી આવશે, સાથે નહીં આવે, ભારિયાની જ દ્વારે. અને આપણા નજીકમાં નજીક સ્વજનો છે, એ બહુ તો શમશાન સુધી. સ્વજનો શમશાને, સાથે કોણ? કર્માણી સંગાથે. મિત્રો, કર્મ આપણી સાથે આવવાના છે, કર્મો આપણી સાથે આવવાના છે. તો સત્કર્મ આપણે જીવનમાં કરવા જોઈએ. પૈસા મળે ને હું કર્મ કરું એ સત્કર્મ નથી, એ કર્મ છે. પણ મને કશું ના મળે, સાતમે પણ દે, પણ સ્વાર્થ નહીં અને હું કર્મ કરું. 10 બાળકોને આબા નીચે ભેગા કરીને વિદ્યાની 2 વાતો કહી આવું, એનું નામ સત્કર્મ. મને કંઈ નહીં મળે છતાં પણ મારા પરમાત્માની કે સારી વાતો હું બીજાને કહી આવું, એનું નામ સત્કર્મ. આ સત્કર્મ આપણી સાથે આવવાના છે. તો આપણા જીવનની મૂડી જો ઊભી કરવી હોય તો સત્કર્મ આપણા જીવનમાં કરવા જોઈએ. આપણે એક શ્લોક મને ધ્યાનમાં આવે છે કે 7 પ્રકારના સકાર છે ને, એ બહુ જ દુર્લભ છે જીવનમાં. સપ્ત સકારા દુર્લભા, એવો એક શ્લોક છે. એ એક શ્લોકમાં એવું છે, થોડો અવાજ ઓછો કરો તો સારું રહેશે. થોડુંક બહેનો શાંતિ રાખજો. સંપત સરસ્વતી સત્વમ, સંપત સરસ્વતી સત્વમ, સંતાનમ સદ અનુગ્રહ, સત્તા સત સુકૃતા, સપ્ત સકારા દુર્લભા. પાંડુરંગ શાસ્ત્રીજી આ શ્લોક કીધો હતો કે સંપત્તિ માટે માણસ 24 હડિયાપટ્ટી કરે, પણ બધા સંપત્તિવાળા નથી થતા. સંપત્તિ દુર્લભ છે. સંપત પછી સરસ્વતી દુર્લભ છે. સંપત સરસ્વતી દુર્લભ છે. વિદ્યા દુર્લભ છે. કરોડપતિનો દીકરો છે, ઘણું ધ્યાન આપે છતાં પણ ભણવામાં ઠોઠ, કારણ કે સરસ્વતીની કૃપા બધાને નથી થતી. સરસ્વતી વિદ્યા દુર્લભ છે, સંપત દુર્લભ છે, વિદ્યા દુર્લભ છે. સંપત સરસ્વતી સત્વમ દુર્લભ છે. સત્વમ એટલે ઘરમાં સત્વમ. આપણે બધા જાણીએ કે આપણે ધર્મ ભક્તિના માર્ગે ચાલીએ, પણ આપણા ઘરમાં સત્વમ છે કે નહીં? ઘણા લોકો ઘરમાં બોર્ડ મારે કે ગોડ ઇઝ આ હેડ ઓફ ધીસ હાઉસ, ભગવાનના ઘરનો હેડ છે. પણ ભગવાનનું કીધેલું આપણા ઘરના લોકો બધા પાળે છે કે? ભગવાનના રસ્તે ઘરના બધા લોકો ચાલે છે કે? આ આપણને પ્રશ્ન થવો જોઈએ. ભગવાનની મર્યાદામાં મારું પરિવાર આખું ચાલે છે, એકબીજા માટે સમર્પણ છે, એકબીજા માટે દુઃખ સહન કરવાની, એકબીજા માટે સમર્પણની ભાવના છે. નહીં હોય તો પછી કેવી રીતે સત્વમ કહેવાય આપણા ઘરમાં? એકબીજાને સુખી કરવાની ભાવના, દીકરાને પિતાજીને સુખી કરવાની ભાવના, પિતાજીને દીકરાને સુખી કરવાની ભાવના, દીકરાની પુત્ર વધુને પોતાના દાદાને કે સસરાને સુખી કરવાની ભાવના. આવી રીતની જે ભાવના છે, એવું સમર્પણ છે, એ ઘરમાં સત્વમ છે એમ કહેવાય. તો સત્વમ દુર્લભ છે મિત્રો.
સંપત સરસ્વતી સત્વમ, અને સંતાન પણ દુર્લભ છે. આપણે બધા જાણીએ કે દરેકના ઘરમાં સંતાન છે, પણ એ સંતાન નથી, છોકરા છે. સંતાન કોને કહેવાય એ પણ સમજવું જોઈએ. સંસ્કૃતમાં કીધું છે સમ્યક તનોતી ઇતિ સંતાન. સંસ્કૃતિને સંવારે, શોભા આપે એવું કામ કરે તે સંતાન. સમ્યક તનોતી ઇતિ સંતાન. સંસ્કૃતિનો શણગાર કરે, સંસ્કૃતિ શોભે તેવું કામ કરે, પોતાના બાપાના અધૂરા રહેલા કામ પૂરા કરે, પોતાના બાપા કરતાં સવાયો સત્કર્મ કરે, એને સંતાન કહેવાય. આ સંતાન દુર્લભ છે મિત્રો. સંતાન દુર્લભ છે. દીકરા દરેકના ઘરમાં છે, પણ સંતાન દરેકના ઘરમાં નથી. સંતાન નથી. બાપના પૂરા કામ કરે, અધૂરા કામ પૂરા કરે, સંસ્કૃતિનું કામ કરે, પોતે ઘસાઈ જાય અને સત્કાર્યો માટે દોડે, એને સંતાન કહેવાય. આ સંતાન દુર્લભ છે. સંપત સરસ્વતી સંતાનમ, સંપત સરસ્વતી સત્વમ સંતાનમ, સદ અનુગ્રહ દુર્લભ છે. જો આ ચાર વસ્તુ કદાચ હશે તો ઘરમાં સદ અનુગ્રહ દુર્લભ છે. સદ અનુગ્રહ એટલે સજ્જન માણસો આપણા ઘરમાં આવવા જોઈએ. સજ્જન માણસોનો અનુગ્રહ આપણા ઘરમાં થવો જોઈએ. આ સદ અનુગ્રહ દુર્લભ છે. મિત્રો, વેદવ્યાસને જ્યારે 5 પાંડવો વનવાસમાં હતા ને ત્યારે એમની કુટીરમાં વેદવ્યાસ પધાર્યા હતા. વેદવ્યાસ આપણે બધા જાણીએ છીએ કે 4 વેદો લખવાવાળા વેદવ્યાસ. આ મહાપુરુષ મહાત્મા ઋષિ જ્યારે 5 પાંડવો અને દ્રૌપદીના બધા લોકો હતા ને ત્યારે વનની અંદર વેદવ્યાસ આવ્યા હતા. અને વેદવ્યાસ આવ્યા ત્યારે યુધિષ્ઠિર, ભીમ ને અર્જુન વેદવ્યાસ જોડે વાતો કરતા હતા. અને સહદેવ ને નકુળ ઘરની પાછળ જઈને નાચતા હતા કે આજે અમારા ઘરમાં વેદવ્યાસજી પધાર્યા. આજે અમારા ઘરમાં અમારું કેટલું અમારું સદનસીબ કહેવાય કે અમારા ઘરમાં આજે વેદવ્યાસ પધાર્યા. મિત્રો, સજ્જન માણસ આપણા ઘરમાં આવે એનો આનંદ થવો જોઈએ. સદ અનુગ્રહ દુર્લભ છે. દરેકના ઘરમાં સજ્જન માણસ નથી આવતા. સદ અનુગ્રહ દુર્લભ છે. ને ત્યાર પછી સત્તા દુર્લભ છે. અને સત્તા મળી જાય તો સત્કર્મો એમના હાથે થવા દુર્લભ છે. સત્તા કદાચ મળી જાય તો સત્કર્મો થવા દુર્લભ છે. આ 7 પ્રકારના સકાર આપણા જીવનમાં દુર્લભ છે. પણ આપણે જો પ્રયત્ન કરીએ તો સપ્ત સકારા દુર્લભા, આ 7 સકાર આપણા જીવનમાં લાવી શકીએ. એટલે લાવીએ તો આપણા જીવનમાં આપણે ધન્ય બની ગયા કહેવાય. જીવનની અંદર ઘણી વખત આપણે એમ કહીએ કે ભાઈ જ્ઞાન એટલે શું? આપણે માહિતીને જ્ઞાન સમજીએ છીએ. દાખલા તરીકે ડૉક્ટર, તો ડૉક્ટર જ્ઞાન છે? ના, એ કલા છે. એને આરોગ્યનું જ્ઞાન છે, શરીરનું વિજ્ઞાન બધું જાણે છે, એની એને કલા છે, એ જ્ઞાન નથી. એન્જિનિયર એ જ્ઞાન નથી, એનામાં કલા છે બાંધકામની, એ જ્ઞાન નથી. આપણે જે સમજીએ છીએ એ બધી કલા છે, જાણકારી છે, બાકી જ્ઞાન નથી. જ્ઞાન તેને કહેવાય. જ્ઞાનના ત્રણ મુદ્દા આવે જ્ઞાનમાં. જ્ઞાનનો પહેલો મુદ્દો મધુર શબ્દ રસ એમાં જ્ઞાનમાં હોય. જ્ઞાનનો શબ્દ મધુર લાગે. કાલિદાસ, ઘણા લોકોએ ભણેલા લોકોએ જાણ્યું, બધાને ખબર હશે, કાલિદાસે શાકુંતલમ નામનું નાટક લખ્યું હતું. અને આ શાકુંતલમ, અભિજ્ઞાન શાકુંતલમ, આવું એ નાટકનું નામ એણે આપ્યું હતું. એ નાટક લખ્યું હતું ત્યારે આ ભારત દેશના તમામ વિદ્વાન સંસ્કૃતના પંડિતો નાચ્યા હતા કે આટલું ભવ્ય નાટક કોઈએ લખી નથી શક્યો. આજે એટલી વાહવાહી થઈ. કાલિદાસના નાટકને માથે ચડાવીને લોકો નાચ્યા હતા. કારણ કે એના શબ્દોની માધુર્યતા હતી, શબ્દોની એટલી મધુરતા હતી. હું સંસ્કૃતના શબ્દો વર્ણન ન કરી શકું, આપણને આવડે પણ નહીં, પણ એ શબ્દોની એટલી માધુર્યતા હતી, મધુરતા હતી કે લોકોને ખૂબ ગમી. એ લોકોની અંદર ખૂબ પ્રચલિત થઈ ગયું એ નાટક. એટલે આપણા જીવનમાં જ્ઞાન તેને કહેવાય કે જ્ઞાનની અંદર તમે જ્ઞાન પીરશો તો આપણા શબ્દોની અંદર મધુરતા હોવી જોઈએ. શબ્દ માધુર્ય આ જ્ઞાનનો પહેલો ભાગ છે. જ્ઞાનનો બીજો ભાગ છે રુજુતા.
રુજુતાનો અર્થ, સાચો અર્થ અર્થ થાય સરળતા. આપણા જીવનની અંદર સરળતા હોવી જોઈએ. જ્યારે શાકુંતલ નાટક, અભિજ્ઞાન શાકુંતલ નાટક કાલિદાસે લખ્યું, ત્યારે ભવભૂતિ નામનો મહાન પંડિત હતો. એણે વિચાર કર્યું કે આ નાટકની અંદર તો ઘણી બધી ભૂલો છે, છતાં પણ આટલું લોકપ્રિય આ નાટક થયું, તો હું તો એના કરતાં ઘણો જાણકાર મહાન પંડિત છું. એટલે ભવભૂતિએ અભિનવ શાકુંતલ લખ્યું, અભિનવ શાકુંતલ લખ્યું. અને અભિનવ શાકુંતલ એટલું બધું લોકપ્રિય નહીં થયું, કારણ કે એમાં એક પણ ભૂલ નથી, છતાં પણ લોકપ્રિય નહીં થયું. કારણ કે માધુર્ય હોય ને ત્યાં દોષ હોય ને તે પણ મધુર લાગે. દાખલા તરીકે ચંદ્ર છે, એ ચંદ્ર ખીલેલો હોય ત્યારે એમાં કાળું ટપકું પણ સુંદર લાગે. એમ થોડો ઘણો દોષ હોય ને માધુર્યમાં તો એ પણ સુંદર લાગે. કાલિદાસનું નાટક સુંદર હતું. જ્યારે અભિનવ નાટક ભવભૂતિએ લખ્યું ને, એ સુંદર નહીં લાગ્યું લોકોને, એમાં એક પણ ભૂલ નથી, છતાં પણ લોકોએ એને પસંદ ના કર્યું. ત્યારે સરસ્વતીની ઉપાસના કરી હતી ભવભૂતિએ, અને કીધું હતું કે આટલું એક પણ ભૂલ નહીં એવું મારું નાટક લોકપ્રિય કેમ ના બન્યું. ત્યારે સરસ્વતીએ એમ કીધું હતું એને કે કાલિદાસની હરીફાઈ તે કરીને, કાલિદાસનું આટલું નાટક લોકપ્રિય થયું એની હરીફાઈ તે કરી, અને એના કરતાં સારું નાટક અભિનવ શંકુતલમ તે લખ્યું, પણ તારી અંદર એની હરીફાઈનો જે ભાવ હતો, એને નીચો પાડવાનો જે ભાવ હતો, એના લીધે તારું નાટક લોકપ્રિય નહીં બન્યું. આપણે કોઈને નીચો પાડવાના ભાવથી સારામાં સારું કરીએ ને, પણ એની કિંમત નથી, એની કિંમત નથી. આપણે આપણી ગતિથી ચાલવાનું, આપણને જેવું ભાવે એવું કરવાનું, પણ દિલ સાફ રાખવાનું. એટલે ભવભૂતિનું નાટક એટલું બધું પ્રખ્યાત નહીં થયું. તો જીવનમાં રુજુતા લાવવાની, જ્ઞાન વસ્તુ એમાં પહેલી આવે ભાષાનું માધુર્ય, બીજા નંબરમાં રુજુતા એટલે સરળતા, અને ત્રીજા નંબરમાં વિચાર રસ. જ્ઞાનમાં વિચાર હોવો જોઈએ. પહેલાં મેં કીધું એમ બધી જે વાતો છે ને એ બધી જાણકારી છે, માહિતી છે, એમાં વિચાર નથી. વિચાર તે કહેવાય કે માણસને ઊભો કરે, વિચાર તે કહેવાય કે માણસને પુષ્ટ કરે, વિચાર તે કહેવાય કે માણસને મજબૂત બનાવે. એ જે છે એને વિચાર કહેવાય. દાખલા તરીકે એક વખત વિવેકાનંદજી જતા હતા ગંગા સ્નાન કરવા, ત્યારે એક 13 વર્ષનો દીકરો ભીખ માંગતો હતો. ત્યારે વિવેકાનંદે કીધું કે દીકરા, તું 13 વર્ષની ઉંમર ને આટલી નાની ઉંમરે ભીખ માંગે? અરે તારી અંદર રામને કેટલી વેદના થતી હશે, 13 વર્ષનો કુમળો બાળક ભીખ માંગે. તારી અંદર રહેલા રામની શું દશા થતી હશે? કે બાપજી શું કરું, પણ મારી પાસે કશું નથી, ખાવાનો અન્નનો દાણો પણ નથી. ત્યારે વિવેકાનંદે કીધું કે તારી પાસે લાખો રૂપિયા છે, તારી એક આંખ મને આપી દે, હું તને 1 લાખ રૂપિયા આપું. પેલો યુવાન કહે કે ના બાપુ, હું મારી આંખ તો નહીં આપું, તારી બીજી આંખ હાલે હું તને બીજા લાખ રૂપિયા આપું, તારો એક હાથ આપે તને બીજા લાખ હાલું. અને આ રીતે આ શરીરની લાખો કરોડો કિંમત વિવેકાનંદે ગણી બતાવી. ત્યારે 13 વર્ષનો યુવાન વિવેકાનંદના પગમાં પડી ગયો, અને પછી કીધું આજથી હું ભીખ નહીં માગું, આજથી હું મારું જીવનનું હું કામ કરીશ, મારું પૂરું કરીશ, મારા પરિવારનું પૂરું કરીશ, ને આજુબાજુના લોકોનું પૂરું કરીશ. આને વિચાર કહેવાય. વિચાર માણસને ઊભો કરી શકે, ઊભો કરે તે વિચાર, પુષ્ટ કરે તે વિચાર. તો જ્ઞાન તેને કહેવાય કે જેમાં માધુર્ય હોય, જેમાં રુજુતા હોય, અને માણસને ઊભો કરવાની તાકાત હોય, એને જ્ઞાન કહેવાય. એવી સરસ મજાની વાતો છે, ઘણી બધી વાતો છે, પણ સમય મર્યાદામાં મારે વાત કરવાની છે, એટલે આટલી વાત કરી મારી વાત અહીં પૂરું કરું. અને મને બોલવાનો તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બંદગી સાહેબ.
અનાદ માયા જ્યોતમય કા સાઈમ નમીરયા હલ 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 તો માઈ આરતી સાચો જોત બરાય
સતગુણ માનવ જોયા
Bye.
ગોવર્ધન
હલ 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 સદગુરુ સાહેબ કી જય ધણી ધર્મદાસ ગુરુ સદગુરુ ના ચરણે નમો માંગ પ્રેમ પ્રસાદ એ જીવ દયા કરીને દિલ્યો ઓ હરિ રસ મુક્ત સ્વા राम नाम की लूटे तो लूटी सके तो हो तेरो प्राण जाय गोचू आय से तो जान नहीं मरम का जान बे एक बार जो ये समर जाओ ओ तो निज स्वरूप जान नहीं ए राम भजन एवा हाल रे पराणिया आवा जुगमा जीवना थोड़ा फेर जन्म मत लेवना
હે આવતર તો યગમ સમાના ભાઈ ગલવાણી થઈને રે વણાજી જાણી જાણી આગળ યજન રે થઈને સારી સારી વસ્તુ લેવણાજી ફેર મત પસુરે સમાના ભાઈ એવાનો સંગમત કરનાજી તેર જન મત લેવના ભરતન ઉજળા રખનાજી મોથી મોથી તમે માખણ ખાજો ને ભરતન ઉજળા રખનાજી તેર જન્મ મત લેવના રામ ભજન હાલ રે પરણ્યા યુગમાં જીવના ધોરકાજી તેર જન્મ મત લેના
તેરે જન્મ મત લેના બોલે જમાલી બાઈ કબીર જેને બોલે જમાલી બાઈ આયો ધર્મ તતુકનાજી તેર જન્મ મત લેના તમને ઓળખ્યા રે એ લખ ચોરાસી એ નહીં ઠોમટે એવા બ્રહ્મણાને ભાગ્યા રે ભવના ફેરા નહીં હે એવા હંસલો ને બગલો દોરંગે એક છે એ બગલો નહીં હે
એવા કાગડોને કોયલ રંગે એક છે રે. એ કોયલ વરથથી ઓળખાય રે. એવા આત્માને ઓળખાવી નરે લખ 84 નહીં એમ રે. એવા ગુરુના પ્રતાપે દાઈ મીરા એ હવે બોલ્યા રે. અરે દેજો યમને એવા સંતરે ચરણની આય રે. એવા આત્માને ઓળખાવી નરે ભાઈ લખ 84 નહીં હે એવા નહીં એ મળે. સદગુરુ સાહેબ ધ્યાન મૂલમ ગુરુ રતી અરે પૂજા મૂલમ ગુરુ પ્રત એ જી મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપાએ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. અને સદગુરુ મોરા ગારડી અને મુજ પર કીધી મે એવા મોરા બતાવ્યા એવા મારા મતણા તો ઉતર ગયા સબજે. વાણી વાણી રે મારા ગુરુજીની વાણી. વાણી વાણી રે મારા ગુરુજીની વાણી. અરે જીવતા રે પરણાવી બાવે તારે પરણાવે બુઆ ઘેર આણી. વાણી વાણી રે મારા સદગુરુની વાણી. વાણી વાણી રે મારા સદગુરુની વાણી.
ખીલો તુજે ઓલી સસુરાએ આવી અરે સસરો રે પાણી અને વહુજી છોડે રે રાણી રાણી રે મારા સદગુરુ નહીં હે મળે એવા બળદના અવતારે ક્યાં કરો રે એવા બળદ એવા પરોણ લાના મારા રે વાલીડા તમને વાગશે રે એવા મન કા જેવું તારે વાલીડા તમને નહીં હે મળે
એવા ઝાડના